હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત વિષય ભણવાનો છે. ગણિતમાં આપણે ચેપ્ટર 13 ગુણાકાર અને ભાગાકારની રીતો એના વિશે આપણે જોઈએ. તો આપણે ગયા પીરિયડમાં જોયું હતું કે ગુણાકાર આપણે બે રીતથી કર્યા હતા, એક બેલાની પદ્ધતિથી અને એક મણિરત્નમની પદ્ધતિથી. તો આજે પણ આપણે ગુણાકાર જ હજુ જોઈએ આગળ, કે જેથી આપણને એમાં એકદમ પકડ બેસી જાય. મહાવરો: આ સંખ્યાનો ગુણાકાર કરવા બેલાની રીતનો ઉપયોગ કરો. બેલાની રીતથી ગુણાકાર કરો. રકમ શું છે? 32 ગુણ્યા 46. 32 ગુણ્યા 46 બરાબર. આ દાખલો કરવાનો છે બેલાની રીતથી. તો 40 નો પહેલા કરશું ને આપણે. 40 નો કરીએ એટલે 40 નું શૂન્ય મૂકી દઈએ. હવે 4 દુ 8, 4 તેરી 12, 6 દુ 12 નો બગડો વધી 6 તેરી 18 ને 1 19 બરાબર. શું થશે? સરવાળો 0 વત્તા 2 એટલે 2, 8 વત્તા 9 એટલે 17, 17 નો સાતડો વધી 1, 2 ને 3 ને 4, અહીં 1 કાંઈ નથી એટલે શૂન્ય, શૂન્ય વત્તા 1 એટલે 1. કેટલા મળ્યો જવાબ? 1472. કેટલો મળે છે? 1472. હવે આપણે બીજો દાખલો મહાવરાનો કરવાનો છે. 67 ગુણ્યા 18. 67 ગુણ્યા 18 બરાબર. ધ્યાનથી જોજો કઈ રીતે દાખલા કરું છું એ, કેમ કે આવા દાખલા તમારે પણ ઘણા ગણવાના આવશે બરાબર. હવે 10 નો પહેલા કરશું, શૂન્ય મૂકી દીધી. 1 સત્તુ 7, 1 6 6, 8 એકુ 8 સત્તા 54. તો 56 નો છગડો વધી 5, 8 6 48, 48 ને 5 49 50 51 52 53. સરવાળો થાય 0 વત્તા 6, 7 ને 3 10 ને 0 વધી 1, 6 ને 1 7, 7 ને 5 12. કેટલા થાય? 1206. જવાબ શું આવે? 1206. હવે આપણે જોઈએ મહાવરામાં બીજો. તમારી નોટબુકમાં બેલાની રીતનો ઉપયોગ કરી ગુણાકાર કરો. બેલાની રીતથી આપણે ગુણાકાર કરવાના છે. અહીં આપ્યા છે એ બધાના. તો હવે આપણે કરીએ છીએ. સુડતાલીસ ગુણ્યા 19. એ દાખલો 47 ગુણ્યા 19 બરાબર. હવે પહેલા 10 નો કરીએ એટલે શૂન્ય મૂકવું. 1 સત્તુ 7, 1 ચોક 4, 9 સત્તા 63, 63 નો વધી 6, 4 નવા 36, 36 ને 6 37 38 39
આપણે બીજી બી રકમ 188 ગુણ્યા 91 188 ગુણ્યા 91 બરાબર. તમે આ દાખલો બધાય બુકમાં નોંધ કરી લો. હવે જો 90 નો કરવાનો છે એટલે 0 9 અઠા 72 72 નો બગડો વધી 7 પાછું 9 અઠા 72 72 ને 7 73 74 75 76 77 78 79 છે એટલે નવડો અહીંયા 7 નો 9 એકુ 9 9 ને 7 16 હવે 1 અઠ્ઠું 8 1 અઠ્ઠું 8 1 એકુ 1 8 ના 8 ને 2 10 10 ની 0 વધી 1 9 ને 1 10 ને 11 11 નો 1 વધી 1 6 ને 1 7 1 એકુ 1 તો કે 17108 સી દાખલો કરીશું 63 ગુણ્યા 57 બરાબર. 50 નો કરીએ એટલે પહેલા તો 0 5 કેરી 15 15 નો 5 વધી 5 6 30 30 ને 1 31 7 તેરી 21 21 નો 1 વધી 2 6 સત્તા 42 ને 2 44 44 નો 14 1 5 ને 4 9 4 ને 1 5 3 ના 3 3551 મળી ગયો. આ 3 દાખલા બેલાની રીતથી આપણે કેટલા આપેલા છે એવા 6 દાખલા આપેલા છે. હજી એક દાખલો હું કરાવી દઉં ડી સુધી, બીજા તમારે કરવાના છે. 225 ગુણ્યા 12 હા સોરી 22 છે. તો આપણે આમ લખીએ 225 ગુણ્યા 22 0 2 પંચા 10 10 ની 0 વધી 1 2 દુ 4 ને 5 2 દુ 4 2 પંચા 10 10 ની 0 વધી 1 2 દુ 4 ને 5 2 દુ 4 5 સોરી 0 એટલે 0 0 વત્તા 5 એટલે 5 5 ને 4 9 4 ના 4 તો કેટલા થાય 4950 બરાબર. આ દાખલા બધા બુકમાં ગણી લે. હવે તમને ઈ અને એફ આપ્યા છે એ તમારે ઘરેથી ગણવાના છે બરાબર. ઈ ને એફ એ તમારે ઘરેથી ગણવાના છે. હવે આપણે બીજું જોઈએ આગળ. શાંતારામ એક ખાસ રસોઈ છે. આ તો આપણે કેટલા રકમ વાળા 2 રકમ વાળા. હવે આપણે આગળ જોઈએ બીજા દાખલા. શાંતારામ એક ખાસ રસોઈયો. શાંતારામ છે ને એ એક ખાસ રસોઈયો છે. શાંતારામ એક એવો ખાસ રસોઈયો છે કે તે માત્ર પાર્ટી કે તહેવારના દિવસે જ આવે છે. એટલે કે કંઈ પ્રાસંગિક કાર્ય હોય ને
ને તો જ રસોઈ કરવા આવે, બાકી તે રસોઈ કરવા આવે નહીં। ગયા વર્ષે તેને માત્ર 28 દિવસ જ બોલાવવામાં આવ્યો હતો। તેને પ્રતિદિન 165 રૂપિયા ચૂકવવામાં આવે છે। શાંતારામને એક દિવસના 165 રૂપિયા ચૂકવવામાં આવે। શાંતારામને એક દિવસના કેટલા રૂપિયા ચૂકવવામાં આવે? 165 રૂપિયા। બરાબર। હવે જોઈએ તે બધા મળીને કુલ કેટલા રૂપિયા મળ્યા હશે તે શોધો। શાંતારામ ઓલા વખતે 28 દિવસ બોલાવવામાં આવ્યો, તેને પ્રતિદિન એટલે એક દિવસના 165 રૂપિયા, તો 28 દિવસના કેટલા રૂપિયા? જો તેને આખું વર્ષ બોલાવવામાં આવે તો તેને કુલ કેટલો પગાર મળશે? હવે આપણે જોઈએ આગળ। એક દિવસના 165 તો 28 દિવસના ખાલી જગ્યા રૂપિયા ચૂકવવામાં આવે। તો એક દિવસના 165 તો 28 ના કેટલા? પહેલાની રીતથી આપણે દાખલો કરીએ છીએ। પહેલાની રીતથી ગુણાકાર કરો। હવે પહેલાની પદ્ધતિ શું છે? 165 ગુણ્યા 28 બરાબર। હવે 20 નો કરશું પહેલા, એટલે 0 2 5 10 10 ની શૂન્ય વધીએ 2 6 12 13 નો ત્રગડો વધીએ 2 2 ને 1 3 આ થઈ ગયો 20 નો। હવે આપણે કરવાનો છે 8 નો 8 5 40 40 ની શૂન્ય વધી 4 8 6 48 48 ને 4 50 ને 52 52 નો બગડો વધી 5 8 1 8 8 ને 5 13 શૂન્ય એટલે શૂન્ય 0 વત્તા 2 તો 2 3 વત્તા 3 6 3 ને 1 4 તો કે 4620 28 દિવસના કેટલા થાય છે? 4620। તો એને આખું વર્ષ બોલાવવામાં આવે। આખું વર્ષ એટલે એક વર્ષમાં કેટલા દિવસો હોય? 365। 365 દિવસ। તો એક દિવસના 28 રૂપિયા તો 365 દિવસ ખાલી જગ્યા રૂપિયા ચૂકવવા પડે। એટલે 365 દિવસ છે ને, એક દિવસના 28 તો 365 સોરી એક દિવસના 28 નથી, 165 છે। 165 તો 365 દિવસના કેટલા? એટલે આપણે આમ લખી શકીએ 165 ગુણ્યા 365। હવે અહીં ખાસ જોજો, તમે આગળ જેટલા દાખલા કર્યા એ બધા આ બે રકમ ગુણાકારમાં બે રકમ વાળા, હવે કેટલી એની છે? 3 રકમ વાળા આપણે કરવાના છે। તો જોઈએ, પહેલા આપણે 300 નો કરશું। 300 નો કરીએ એટલે 2 શૂન્ય મૂકા તો કે હા 3 5 15 15 નો 5
વધી 3 6 18 ને 1 19 નો 9 9 વધી 3 1 3 ને 1 4. હવે 65 નો છે તો 1 શૂન્ય ઉમેરો 5 6 30 ની 0 વધી 3 છાયા છાયે 36 36 ને 3 39 9 9 વધી 3 6 1 6 ને 3 9 બરાબર. હવે 5 નો કરવાનો છે 25 25 નો 5 નો વધી 2 5 6 30 30 ને 2 32 નો વગડો વધી 3 5 1 5 ને 3 8 આવો છે. હવે 5 અહીં શું થશે સરવાળો કાંઈ નથી શૂન્ય છે એટલે કે 2. હવે 5 + 9 + 8 8 8 16 ને 17 17 ને 5 22 22 નો બગડો વધી 2 18 ને 20 20 ની 0 વધી 2 4 ને 2 6 તો કેટલો જવાબ આવે 6225. બેલાની રીતથી આપણે દાખલો કર્યો છે તો એ ખાસ શાંતારામ ખાસ રસોઈયો છે એને આપણે આખું વર્ષ નોકરી ઉપર રાખીએ તો કેટલા થાય 60225 60225 રૂપિયા ચૂકવવા પડે. હવે શું કીધું હવે મંત્રી તથા ઘોડેસવારના 1 વર્ષનો પગાર. આગળ જે મંત્રી હતા એનો અને ઘોડેસવારના 1 વર્ષનો પગાર શોધવાનો છે. પહેલા તમે આ બધું જે બેલાની રીતથી દાખલો કર્યો છે કઈ રીતે કર્યો છે એ લખી લો બધાય. હા હવે મંત્રી ને ઘોડેસવારના છે. જો મંત્રીનો 1 દિવસનો કેટલો હતો 195 રૂપિયા. મંત્રીનો દૈનિક પગાર કેટલો છે 195 રૂપિયા. તો 1 વર્ષનો કીધો 1 વર્ષનો એટલે 365 દિવસનો. તો તમારે બેલાની રીતનો ઉપયોગ કરીને લખવાનું 195 ગુણ્યા 365 બરાબર. 195 ગુણ્યા 365 કરવાના છે. તો હવે આપણે પહેલા તો 300 નો કરશું એટલે 2 શૂન્ય મૂકી દેવાના. 3 5 15 નો 5 નો વધી 3 9 27 ને 28 નો 8 નો વધી 3 1 3 ને 2 5 6 5 30 30 ની 0 વધી 3 6 9 તો કે 63 63 ને 3 66 થાય ને. વધી 3 6 નવા તો કે 6 નવા 54 54 ને 3 57 57 નો 7 નો વધી 5 6 1 6 6 ને 5 11 25 25 નો 5 નો વધી 2 5 નો 45 45 ને 2 47 નો
71175 બરાબર. આ તો મંત્રીનો આખા વર્ષનો પગાર આટલો થાય છે. હવે ઘોડેસવારનો ગોતવાનો છે. કેનો કીધો? ઘોડેસવારનો. તો ઘોડેસવારનો પગાર તમારે બધાએ જાતે કરીને આવવાનો છે. એક દિવસનો છે 76, તો 365 દિવસનો કેટલો? 76 ગુણ્યા 365 કરવાના. બધાએ કરવાનો છે દાખલો. વર્ષ અને વર્ષ. સોહન દરરોજ 8 ગ્લાસ પાણી પીવે છે. સોહન છે એ દરરોજ 8 ગ્લાસ પાણી પીવે છે. તે એક મહિનામાં કેટલા ગ્લાસ પાણી પીશે? વર્ષ અને વર્ષ. સોહન દરરોજ 8 ગ્લાસ પાણી પીવે. તો તે એક મહિનામાં કેટલા દિવસ હોય? 30 દિવસ. એક દિવસનું 8 ગ્લાસ, તો 30 દિવસનું કેટલું? એક દિવસનું પાણી 8 ગ્લાસ હોય તો 30 દિવસનું કેટલું? એ દાખલો આપણે નેક્સ્ટ પીરિયડમાં કરીશું. હરિઓમ.